અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. બનાસકાંઠાના થરામાં યુરિયા ખાતર માટે ખેડૂતોનો હોબાળો. ખાતર વિતરણ કેન્દ્ર પર ખેડૂતોએ હોબાળો કર્યો. હોબાળો થતાં પોલીસને બોલાવવાની ફરજ પડી. વહેલી સવારથી યુરિયા ખાતર માટે ખેડૂતોની ભારે ભીડ જામી. ખેડૂતો વચ્ચે ધક્કામુક્કી થતાં સ્થિતિ બની તંગ. સુરેન્દ્રનગરના ખેડૂતોના ખાતર માટે રજળપાટ કરવાનો વારો આવ્યો. યુરિયા ખાતરની અછતથી સર્જાતા ખેડૂતો પરેશાન થયા. ખેડૂતોનો દાવો છે કે 8 થી 10 દિવસમાં યુરિયા ખાતરની એક જ ગાડી આવતી હોય છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર નથી મળતું. અમદાવાદના શાહબાગ વિસ્તારમાં આવેલ પોલીસ કમિશનર કચેરીમાં ઘોડિયાઘરનું કમિશનરના હસ્તે લોકાર્પણ. કમિશનર કચેરીમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીના બાળકો માટે તૈયાર કરાયું છે ઘોડિયાઘર, તો જેમાં પોલીસકર્મીના બાળકોને સાચવવા માટે 2 મહિલાઓને પણ કામે રાખવામાં આવી છે. બનાસકાંઠાના ચંડીસર જીઆઈડીસીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે પાડ્યા છે દરોડા. શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓ ફેક્ટરી પર જ પહોંચતા માલિક ફરાર થયો. ફેક્ટરીમાં લાખો રૂપિયાનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો. પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરી. રાજકોટમાં સ્કંદ લાઈફ કેર હોસ્પિટલના ડોક્ટર સામે પોલીસ ફરિયાદ. ડોક્ટર હાર્દિક સંઘાણી સામે પોલીસ ફરિયાદ દાખલ. વોકાટ હોસ્પિટલના ડોક્ટર જિગ્નેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 28 વર્ષીય યુવકની ડેન્ગ્યુની સારવારમાં બેદરકારી બદલ ગુનો દાખલ. ડોક્ટર સંઘાણીના પત્ની સ્કિનના ડોક્ટર હોવા છતાં ડેન્ગ્યુના દર્દીની સારવાર કરી હતી. સુરતમાં એસઆઈઆર કામગીરીમાં જોતરાયેલા બીએલઓ મકરંદ દવે દેખાડી રહ્યા છે સલામ કરવા જેવી ફરજ નિષ્ઠા. ગળા નીચે મણકાની ગાદી ખસી ગઈ હોવા છતાં કરી રહ્યા છે કામ. માઇકમાં એનાઉન્સમેન્ટ કરી લોકોને એસઆઈઆરની કામગીરી માટે કરે છે જાગૃત. શારીરિક તકલીફ હોવા છતાં એક પણ રજા લીધા વગર કામમાં જોડાયેલા છે મકરંદ. સુરતમાં એમએસસી અને આઈટીના 4 વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરીક્ષામાં ચેટ જીપીટીમાંથી ગેરરીતિ કરતા ઝડપાયા. વોશરૂમના બહાને મોબાઈલમાં ચેટ જીપીટીમાં જવાબ જોઈને લખી લેતા હતા. નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપાયેલા 183માંથી 52 વિદ્યાર્થીઓ સુનાવણીમાં ગેરહાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહેસાણાના વડનગરની અવિધિસર મુલાકાત લીધી. કોઈ સુરક્ષા કે બંદોબસ્ત વગર જ આવ્યા હર્ષ સંઘવી. 3 કલાક સુધી નગરમાં ફર્યા. હાટકેશ્વર મંદિર, પ્રેરણા સ્કૂલ, મ્યુઝિયમ, સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. સ્થાનિક તંત્રને પણ તેમના આગમનની નહોતી કરાઈ જાણ. જૂનાગઢમાં ભવનાથ તળેટી વિસ્તારમાં ડેમોલિશન કામગીરી હાથ ધરાઈ છે. શિવરાત્રી મેળાને ધ્યાનમાં લઈ દબાણો દૂર કરવામાં આવ્યા. 100 જેટલા લારી, ગલ્લા અને કાચા ઝૂંપડાઓ હટાવવામાં આવ્યા. દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ જ રાખવા નિર્દેશ. સુરતથી પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલું ફેક કરન્સી રેકેટ ઝડપાયું. સુરત પોલીસે નકલી ચલણી નોટ સાથે 3ની કરી છે ધરપકડ. 3 આરોપીઓ મૂળ પશ્ચિમ બંગાળના હોવાનો ખુલાસો થયો. ₹500ની નકલી નોટ વટાવવા પ્રયાસ કરનાર આરોપીને લોકોએ પકડ્યો. પોલીસે આરોપીને પૂછપરછ કરતા રેકેટનો પર્દાફાશ થયો. પોલીસે 3,82,769 નકલી ચલણી નોટ કરી છે જપ્ત. નકલી ચલણી નોટ બજારમાં વટાવી અસલી નોટ એકઠી કરતા હતા. આરોપીઓ નાના વેપારીઓને નિશાન બનાવતા હતા. પોલીસે 3 આરોપીઓને ઝડપીને તપાસ હાથ ધરી. અમદાવાદમાં કાપડના વેપારી સાથે વિશ્વાસ કેળવી કરોડોનો ચૂનો લગાડનાર આરોપી બિહારથી ઝડપાયો. આરોપીની આર્થિક ગુના નિવારણ શાખાએ કરી ધરપકડ. મૂળ મુંબઈના રહેવાસી અજય રસ્તોગીએ અમદાવાદના વેપારી પ્રમિત શાહ પાસેથી 3 કરોડ 90 લાખનો મુદ્દામાલ ખરીદ્યો હતો, જેના રૂપિયા 20 દિવસમાં ચૂકવી દેવાના હતા, પરંતુ 25 લાખ રૂપિયા ચૂકવી ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયો હતો. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH.